નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। ગરબાડા ચોકડી નજીક એક ગંભીર ઘટના બની। બાઇક સવાર યુવક પતંગની ઘાતક દોરીનો શિકાર બન્યો। ગળાના ભાગે ધારદાર દોરી વાગતા યુવક લોહી લુહાણ થઈ ગયો અને તાત્કાલિક સારવારની જરૂર પડી। ઘટનાની જાણ થતાં યુવકના મિત્રએ તરત જ મદદ કરી અને તેને નજદીકની હોસ્પિટલમાં ખસેડ્યો। હાલ યુવક સારવાર હેઠળ છે અને ડોક્ટરોનો પ્રયત્ન ચાલુ છે। આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે પતંગની દોરીનું જોખમ કેટલું જીવલેણ બની શકે છે। ખાસ કરીને ચાઇનીઝ દોરીના ઉપયોગથી જીવ અને માલ મિલકત માટે ખતરો વધે છે। પતંગ ઉડાવવા દરમિયાન લોકલ કોટનના દોરાનો જ ઉપયોગ કરો અને ચાઇનીઝ કે ધાતુના પાવડર દોરીના ઉપયોગથી દૂર રહો। આ દોરી માત્ર ઈજાઓ જ નહીં પણ જીવનું જોખમ પણ ઊભું કરી શકે છે। સુરક્ષા અને જવાબદારી સાથે પતંગ રમવું એ દરેકની ફરજ છે। મારું નામ કલમી સુંદરભાઈ છે। અમે આ પડામાં આવ્યા હતા, મારા ફ્રેન્ડ છે એને એમ પડામાંથી અમે નીકળ્યા હતા। એ ગરબાડા સાઈડ નીકળ્યો તો ગરબાડા ચોકડી પર આ બ્રિજ પર એમને અચાનક દોરો વાગવાથી મને કોલ કર્યો કે ગળાના ભાગે દોરો વાગ્યો છે। તો હું ઘરે પડામાંથી પાછો આવ્યો, ફોન આવ્યો ત્યારે ત્યાંથી સ્થળ પરથી એમને હું હોસ્પિટલ નાયક હોસ્પિટલ પર ટ્રીટમેન્ટ માટે લાવ્યો છું। આપના ફ્રેન્ડનું નામ શું છે? સુરેશભાઈ ધનાભાઈ ગોહિલ। તમે ઘટના સ્થળે કેટલી વારમાં પહોંચ્યા? હું 10 મિનિટમાં પહોંચ્યો। ને કયા હોસ્પિટલમાં આવ્યા છો? નાયક હોસ્પિટલ।